આપણે ત્યાં ધનાવાળા મહાજન અહીંયા પધાર્યા છે. એનું બુટ્ટા મહાજન બુટ્ટા મુંબઈ મિત્ર મંડળ હાર્દિક સ્વાગત કરે છે. ધનાવાળા મહાજનમાં માણજીભાઈ, નવીનભાઈ તથા એની સાથે પધારેલ ભાઈઓનું બુટ્ટા ભાનુશાલી મહાજન બુટ્ટા મુંબઈ મિત્ર મંડળ હાર્દિક સ્વાગત કરે છે. બીજા ભાચુંડા મિત્ર મંડળ બી ભાઈ આવ્યા છે, દીપકભાઈ અને એની સાથે ભાઈઓ, એનું પણ બુટ્ટા મુંબઈ મહાજન તથા બુટ્ટા મુંબઈ મિત્ર મંડળ હાર્દિક સ્વાગત કરે છે. સર્વે પધારેલ ભાઈઓનું બુટ્ટા ભાનુશાલી મહાજન તથા બુટ્ટા ભાનુશાલી મિત્ર મંડળ તમારું હાર્દિક સ્વાગત કરે છે. જયશ્રીબેન આવી ગયા છે. અહીંયા બાપુના ચાક એવા આજે આપણી પાસે બિરજુ બારોટ તથા સાહિત્ય કલાકાર હકાભાઈ ગઢવી, આપણા આજે ભવ્ય સંતવાણીના જે કલાકારો છે, કોકિલ કંઠી જયશ્રીબેન પંડ્યા, તબલા વાદક હસિયા ઉસ્તાદ, બેન્જો વાદક રાજુભાઈ મકવાણા, સોનલ સાઉન્ડ સિસ્ટમના સથવારે ખેસી ગઢવી, આપણું લોક ડાયરો સંતવાણી બસ ચાલુ થવાની તૈયારીમાં જ છે. બધા કલાકારો ગોઠવાઈ ગયા છે. સર્વે ભાઈઓનું બુટ્ટા મહાજન તથા બુટ્ટા મુંબઈ મિત્ર મંડળ તમારું હાર્દિક સ્વાગત કરે છે.
તો જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય, દાઢાડી દયા કરજો મારી મોગલ માં સરસ્વતી સૂર્યને શબ્દ આપજો, મને ગુરુવર આપજો જ્ઞાન, પંચદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો માં કરણે આગી કીજીઓ પછી ધરિયો પામ, વસિયલ વેરી વઘવરુલા દુશ્મન કરે ને ગા। બુટા ગામના આંગણે એવો રૂડો ભાનુશાલી પરિવાર જેની માથે અધોરામ બાપાની અસીમ કૃપા, એની દયાથી પ્રવેશદ્વારનું જ્યારે આજે ઉદ્ઘાટન હોય એ નિમિત્તે આજનું આ સંતવાણી લોક ડાયરાનો જ્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય, એમાં એવો પરિવાર એકવાર એ પરિવારમાં તમે પ્રોગ્રામ કરી આવો પછી એને ભૂલી ના શકો, એનો અનુભવ મને છે। હું તમને વાત કરીશ પછી શું અનુભવ છે, તમને મજા આવશે। એથી વિશેષ આજના એવા સારા કલાકારો અહીંયા જ્યારે પધાર્યા હોય, જેનું ગુજરાતમાં બહુ મોટું નામ, જેને સાંભળવો એક લાવો કહેવાય, સંતવાણી જેને હંમેશા પકડી રાખી છે, અને જેને સંતવાણી સાંભળ્યું હોય સાહેબ એને બિરજુ બાળોટને બોલાવવો પડે, તો એવા બિરજુ બાળને જોરદાર તાળીના ગળાથી વધાવો। એવા જ તમારું પોતાનું ગૌરવ, હવે તો વાળ ધોળા થઈ ગયા સાહેબ, નરેન્દ્ર મોદી જેવો જેનો ચહેરો થઈ ગયો છે, મારા પરમ મિત્ર દાસભાઈ પધારીને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો। એવો કોયલ જેમ માળો કરીને બેઠી હોય કોઈ ગળામાં, એવો સુરેલો કંઠ જેને સૂઝબૂઝ છે ગાવાની, સંગીત શું છે જેની પૂરેપૂરી પકડ જેની માથે, એવા જશુબેન પંડ્યા પધારીને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો। અને નવરાત્રિમાં જે અત્યારે ઘરે આપણે સંજય કટારિયા અહીંયા નવરાત્રિમાં ગાય છે, એ પણ બહુ સુરીલો સારો કલાકાર છે, એ પણ છે, એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો। મારું નામ દેવાની જરૂર નથી, મારો ચહેરો જ બરોબર છે, આગેથી આમાં આતંકવાદી જેવો લાગુ છું, પણ સારું બરોબર છે, તમને મજા આવશે। એમાં ભાનુશાલી પરિવારે તો મારી મજા જ આવશે, મને વિશ્વાસ છે, કારણ કે પરિવાર એવો છે એટલે। પણ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગણપતિ મહાથી થાય સાહેબ, તમે હું જાણી છીએ, સારો પ્રસંગ હોય ભજનનો લોક ડાયરાનો, ત્યારે ગણપતિ મહારાજની ઉપસ્થિતિ જરૂરી હોય છે। પણ હું ચારણ છું, ગઢવી છું, 5 મિનિટ માંથી શરૂઆત કરું। હું જ્યાં પણ જોઉં ત્યાં એક વસ્તુ બોલું છું કે માથી મોટું નહીં કોઈ, જધર કે જગદીશ સૌ નમાવે, શીશ અંબા પાસે હાલિયા। દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં સાહેબ મને ખબર નથી, પણ શક્તિ છે, એનું કારણ એ છે કે શક્તિ છે તો હું અહીંયાથી બોલી શકું, તમે સાંભળી શકો, આ ભાઈ વગાડી શકે। શક્તિ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો, આ ભાઈ વગાડી ન શકે। આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર જ્યારે શક્તિ માથે ચાલી રહ્યું હોય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણે પ્રગટ કરવાની પણ શક્તિ હોય, એવી પરાશક્તિ, એવી માં। કારણ કે માં છે તો રામ છે, માં છે તો કૃષ્ણ છે, માં છે તો ઉદ્ધવ રામજી બાપા છે, કારણ કે જેને અહીંયા દુનિયામાં આવવું હોય તો પહેલા માની જરૂર પડે સાહેબ। એટલે અમે ચારણો અમારી શરૂઆત માંથી કરતા હોય તો 10 મિનિટ માટે માની સ્તુતિ કરી પછી આપણે આપણો આગળ કાર્યક્રમ વધારી, તો એવી ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે ભૂટા ગામનું ગૌરવ, મેં તો શાંતિથી બોલ્યું, ગૌરવ વસંતભાઈ ને એકવાર જોરદાર તાળીના ગળા વધાવો। એ આવ્યા તારના કલાકારોનું ધ્યાન બહુ રાખે છે, બહુ સેવા કરે છે, બહુ એની મોટી સેવા છે, વધાવો તાળીના ગળા વધાવો એકવાર। એવી માને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા માં તમે જોગણે અને મારી અમે જપીએ તમારા જાપ, હે એવા અખંડ દીવા તમારા બળે મારી પ્રગટ આપોયા। તમારી આકાશ પાતાળ તો ધારી અંબર ના ઘસુરા નર પાઈ મેં દેખ પાણ કે અંબર યાર ડોંગર સાંત જાયર દેણ સમે હે। મારી આકાશ પાતાળ તો ધારી અંબર ના ઘસુરા નર પાઈ મેં દેખ પાણ
હરે રવરાય રવે છે મોહમાં દે છે યકર બેસી ઈશ્વરી મારી યકર બેસી ઈશ્વરી માણે પરદાડે માટે દાદાને યાદ કરતા હોય ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુલોની ઉજાગર રામ દોત કે તુલિત મલ નામા અંજની પુત્ર પવન સુત નામા અંજની પુત્ર પવન સુત નામા महामेर में गरम बजरंगे गुलत निवारण सुनत संगे जनबाण विराज सुबैसा कानन कुंडन कोचित कैसा कानन कुंडन कोचित कैसा
के श्री नंदन तेज प्रताप महाजगवंदन तेज प्रताप महाजगवंदन विद्यामान गुणी अति चातुर राम काज करि को याद प्रभु चरित्र गुण पे गुण सिया राम गुण सीता मन मध्य सब रूप तेरे संग का माप तेरे टको पतर लंग तलावा અને છેલ્લે जट होय त्याते हाल जय मागो यवालो नहीं गने जट होय त्याते हाल जय मागो यवालो नहीं गने वाडू निहारे वावणे तो लखता छोरो तने बड़ी लई धोण जे लाजो राग मायणो भगत वेली आव जय भगत वेली आव जय भगत वेली आव जय भगत એવો આજનો ભાનુશાલી પરિવાર બેઠો હોય અને એવો થોડા પણ જાજા લાગે અને દૂરથી પણ વાલા લાગે સાહેબ એવો ભાનુશાલી પરિવાર નાનું એવું ગામ પણ બહુ મોટું કામ આ પરિવારનું ગામ નાનું હોય સાહેબ એમાં માણસો મોટા દિલવાળા હોય એટલે કામ મોટું થઈ જાય યાદગાર થઈ જાય તો આજનો યાદગાર કાર્યક્રમ આજનો યાદગાર પ્રોગ્રામ એમાંય જેને આ પ્રોગ્રામમાં આ પ્રસંગમાં જેને બહુ મોટી દાતારી કહેવાય બહુ મોટી મદદ કરી છે એના બે ચાર હું નામ લીધું તાળીના ગળાથી સાહેબ વધાવજો નામ લઉં તારે બહુ આનંદ થયો મને સમગ્ર કાર્યક્રમના યજમાનો જે છે શ્રી દેસર યત્ર ભોજ મંગે પરિવારને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો શ્રી રાઘવજી આસરિયા મંગે પરિવાર શ્રી શિવજી આસરિયા મંગે પરિવાર જોરદાર તાળીના ગળાથી વધાવો બહુ મોટી વાત છે સાહેબ એવા ભોજનશાળા માટે દાન આપનાર દાતાશ્રીના નામો છે સ્વ માતુશ્રી જમણાબાઈ શિવજી આસરિયા મંગે પરિવાર હસ્તે ઉમરસિંહ શિવજી ભીમજી શિવજી તથા શંકરલાલ શિવજી મંગને જોરદાર તાળીના ગળાથી વધાવો સાહેબ એવું જ બીજું નામ સ્વ માતુશ્રી હીરાબાઈ શિવજી ખીચડા પરિવાર હસ્તે કાનજી શિવજી દામજી શિવજી તથા ગોપાલજી શિવજી ખીચડાને જોરદાર તાળીના ગળાથી વધાવો અન્ય બધા દાતાશ્રી છે આપણે બીજા રાઉન્ડમાં ધીમે ધીમે બધા આપણે નામ બોલતા જઈશું અને આ યુવક મંડળ જે અથોક મહેનત કર્યું છે યુવક મંડળ એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો સાહેબ પૈસાની હારે હારે મહેનત પણ બહુ જરૂરી છે એવું સરસ આજનું આયોજન અને આ ગામમાં આવ્યા પછી મને પહેલું દ્રશ્ય એવું સરસ દેખાણું ભાનુશાલી પરિવારમાં કે જે એક ખેડૂતનો ડ્રેસ મેં જોયો બધાના શરીરમાં બહુ મને કેમ બહુ સારું લાગ્યું આ તમારો ઓરિજિનલ ડ્રેસ મેં જોયો કે ભાનુશાલી પરિવાર પહેલા આવા કપડાં પહેરતા અને આવો પરિવાર હતો એમ એવો ગામડાનો મસ્ત પરિવાર ટોપી ને ચોણી ને જબર મને મજા આવી આમ કે સારો એવો એક બીજી વાત કરું આમ તો બધાએ પરમાત્માએ કર્યા સાહેબ આપણે એકસી એવું મુસ્લિમ સમાજ સાહેબ અહીંયા પધાર્યો છે પોતાના ભાઈચારા કે અમારા ભાઈઓ છે એવી જ પધાર્યો છે મુસ્લિમ સમાજને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો કે અહીંયા કોઈ નાનું નથી કોઈ મોટું નહીં કોઈ ના જાત બધું ભૂલી અને એકતાનું આ સાહેબ પ્રતીક છે સાહેબ આમાંથી જ દેશ બને છે આમાંથી રાજ્ય બને છે આમાંથી ગામ બને છે એકતા બહુ મહત્વની સાહેબ ખબર ન પડે 850 મુસલમાન સમાજ અહીંયા જમણવાર પ્રસાદી પર લીધી તો બહુ આનંદની વાત છે કે આવો સમાજ ઉપસ્થિત બેઠો છે આપણે બધાને થોડી થોડી વાતો કરશું બધાને લગતી મજા આવશે મારો વિષય હાસ્યનો છે સાહિત્યનો છે તમને મજા આવશે હું જે કંઈ બોલીશ આ ગુજરાતમાં એક જ કલાકાર છે સાહેબ હકાબા ગઢવી જે ગેરંટી આપે છે મજા આવવાની આવે તે એની ગેરંટી મારી તમને ઠેઠ લગી મજા આવશે પણ એક વખત ગણપતિ સ્થાપના થઈ જાય પછી મારા જોક્સ એવા હશે જેમાં માં બેન ભાઈ
દીકરી આખો પરિવાર બેન સાંભળી શકે એવા મારા જોક્સ છે સાહેબ. એમાં કોઈ વલ્ગરિટી ક્યાંય નહીં આવે, તમને મજા આવશે. કારણ કે મને ખબર છે હું ગઢવી છું અને ક્યારે શું બોલવું આ સમાજ નહીં પણ કોઈ પણ સમાજ હોય તો મને ખબર પડે કે મારે સારું જ બોલવું જોઈએ, એવા જોક્સ બોલવા જોઈએ જેથી કરીને આખો પરિવાર સાંભળી શકે. મને બીજા સમાજની બીક નથી, મને મારા સમાજની બીક છે. મારો સમાજ બાંધી નાખે મને કે ગઢવી છું કોણ છું તો બોલતા આવડશે કે નહીં. એટલે મારા સમાજને ધ્યાનમાં મળીને સાહેબ હું હાસ્ય પણ એવું આપું છું કે આખો પરિવાર બધા ભાઈ બહેન મળીને બધા સાંભળે કે એવું હાસ્ય છે, એવું સાહિત્ય છે. પણ શરૂઆત આપણે ગણપતિ મહારાજથી કરી તો એવા બીજુભાઈ બાળને કહું મારા બાપ પધારો અને એવું સરસ સંતવાણીનો ડોલ લઈને આવે બીજુભાઈ બાળને વધાવો. એક વાર જોરદાર તાળીના ગળાથી આવે બીજુભાઈ બાળ. પાંજે તે સાંધાળ મહાજન પધાર્યા, સાંધાળ મુંબઈ મિત્ર મંડળ બી આવ્યા. એમની સાથે વસંતભાઈ, નારાયણભાઈ, કિશુભાઈ અને એ સજો ગ્રુપ વેલજીભાઈ 10 થી 12 જણા પાંજે તે પધાર્યા. એની જે બુટ્ટા મિત્ર મંડળ, બુટ્ટા યુવા સંઘ, બુટ્ટા મહાજન હાર્દિક 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 સ્વાગત. गुरु बिन ज्ञान न उपजै, गुरु बिन मिले न भेद, गुरु बिन संशय ना मिटे, वाचिए चारो वेद। गुरु मिला तो सब कुछ मिला, गुरु जी तो सब कुछ मिला और मिला नहीं कोई। सूतदारा और लक्ष्मी पापी जन के घर में भी होई। सूतदारा और लक्ष्मी पापी जन के घर में भी हो। पूजा गुरु की कीजिए। बापू पधारी रहा से तो जोरदार जय बोलाओ। बोलो धवराम बापा की, वालराम बापा की। पूजा गुरु की कीजिए सब पूजा जय ही माए।
જીમી જલ સિંચે મૂલ તરુ શાખા પત્ર અભાય सरस्वती स्वर दीजिए सरस्वती सरस्वती मात स्वर दीजिए गुणपत दीजय ज्ञान बजरंगी बल दीजिए सदगुरु दीजय शान गुणपति गुण जागे रहो दोई कर जोड़े दास सदा सर्वदा हे दिरे समरता दीदी वो तो विघ्न ना आवे पास साहिब અમને બધાને કલાકારોને બિરદાવ્યા છે અને અત્યારે જેનું ગુજરાત નહીં અને દેશ વિદેશમાં સાહિત્યમાં બહુ મોટું નામ છે સાહિત્ય લોક સાહિત્ય અને હાસ્ય દરબારમાં જેનું બહુ મોટું નામ છે એવા હકાબા ગઢવીને જોરદાર તાલીમથી વધાવો આહા
चाल चलंता गुणपति दाता मेरे दाता તમે ભાંગો મારા દંડાની દાતા હે ગુરુજી એ તમે ખોલો મારા રુદિયાના તાળા ગુણપતિ દાતા મેરે દાતા જય અધોરામ બાબા ખીર ખાંડ અમૃત ભોજન ખીર ખીર ખાંડ હે મેરે રામ હે જી ખીર ખાંડ અમૃત ભોજન ગુણપતિ લાડુ ખાતા ગુણપતિ દાતા મેરે દાતા તમે ભાંગો મારા દંડાની દાતા હે ગુરુજી ગુરુજી એ તમે ખોલો મારા રુદિયાના તાળા ગુણપતિ દાતા મેરે દાતા જય અધોરામ બાબા ધૂપ દીપ કરું આરતી ધૂપ દીપ
જીવા મધુવાતા સતીદાતા મેઘનાતા કામ ઈશ્વર સે જગત રૂઠે તો રૂઠે मुझे है काम ईश्वर से जगत रूठे है कुटुंब परी वार सुख दाना माल धन लाज लोकन की माल धन लाज है कुटुंब परी वार सुख दाना माल धन लाज लोकन की माल धन लाज हरि के भजन करने में हरि के भजन करने में अगर छूटे तो छूटे मुझे है काम ईश्वर से जगत रूठे प्रभु के ऐ उद्धव राम के प्रभु के ज्ञान धरने की लगन मेरे दिल में लगी प्रीत संसार के विषयों से प्रीत संसार विषयों से अगर छूटे तो छूटे मुझे है काम ईश्वर से जगत रूठे गौरांग बाबा
भोगों में लो लोक दुनिया के भोगों में मौज लूटे तो लूटे लोक दुनिया के भोगों में मौज लूटे ऐ धरी 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 पाप की मटकी मेरे गुरु देव ने जटकी मेरे गुरुदेव ऐ धरी सिर पाप की मटकी मेरे गुरु देव ने जटकी मेरे गुरुदेव ओ ब्रह्मा नंद ने पटकी ओ ब्रह्मा नंद ने पटकी अगर फूटे तो फूटे ओ ब्रह्मा नंद ने पटकी अगर फूटे तो मुझे है काम ईश्वर से जगत है दरिया ऐसो कोई मिले सन दरिया दरिया जोखम भरियो जहाज नाविक उतारी देली जोखम भरियो जहाज नाविक उतारी दे आओ करनी किनारो कोई तो अरे करनी करनी किनारो मने कोई तो ऐसो मिले सुखबीर पहुंचावे ओ दरिया जय अधोराम बापा
વચનોના પૂરા ભલે હોય ઓછું કુળ કે ભલે હોય ઓછું કુળ કે આલ કર્મથી તરત ओही है हमारो पीर मोहना दे बहु दरिया अपनो तो सपने नहीं माने संशय नहीं है शरीर सपने नहीं माने संशय नहीं है लाभ हार तो राम बापा राम बापा 5 કોષના પંથી ભૂલ્યો छत्रपति के दास सब कहे कान जोड़ी
બાપુ બિરાજમાન છે, તો આપણે ઓધવરામ બાપાને પણ યાદ કરીએ. તો ઝોલી મેરી ભર દે ઓધવરામ બાપા ઓધવરામ જોલી મેરી ભર દે ઓ ધવરામ બાપા, ઓ વાલરામ બાપા, ઓ ધવરામ બાપા. બેડા પાર કર દે, બેડા પાર કર દે, બેડા પાર કર દે હો ઓ ધવરામ બાપા, બેડા પાર કર દે હો વાલરામ બાપા. જોલી મેરી ભર દે, જોલી મેરી ભર દે बेड़ा पार कर दे, बेड़ा पार कर दे, बेड़ा पार कर दे हो ओ धवराम बापा, झोली मेरी भर दे हो ओ धवराम बापा. जय ओ धवराम बापा. गुनेगार हो गुनेगार हो कर ओ धवराम बापा, जखो बस गुना माफ कर दे, गुना माफ कर दे, गुना माफ कर दे हो गुना माफ कर दे हो जय ओधवराम बाबा, ओधवराम बाबा.
बहुत बड़े काम बाबा अरे बाबा बहुत बड़े काम बाबा आपने किए हैं आपने किए हैं हम सबका काम कर दे सबका काम कर दे सबका काम कर दे हो ओ धौरम बाबा सबका काम कर दे हो जखोरा वाले धौराम बाबा कहता है न तू दान शीश को झुका कहता है न तू बाबा दी कहता है न तू दान शीश को झुका ले शीश को झुका ले शीश को झुका ले बस नजारा तू कर दे नजारा तू कर दे नजारा तू कर दे हो जखोरा वाले नजारा तू कर दे हो डोली मेरी भर दे हो। इश्क करने वाले को वहदत का मजा मिलता है इश्क करने वाले को बस वहदत का मजा मिलता है अगर इश्क सच्चा है तो बंदे को ओ धौराम बाबा मिलते अगर इश्क सच्चा है तो बंदे को धौराम बाबा मिलते हैं ओ धौराम इश्क करने वाले को वहदत का मजा मिलता है अगर इश्क सच्चा है तो बंदे को औधवराम बाबा मिलते हैं એવું એક બાપાનું माता चांगबाई ढूंढ लगी किसी ने मेरा माता चांगबाई ढूंढ लगी किसी ने मेरा जय औधवराम बाबा पिता हेमराज ढूंढ रहे किसी ने मेरा देखा माता चाकबाई ढूंढ लगी
ઉદવરામ બાપા मैया तेरा उधम तो मैया तेरा उधम तो मैया तेरा उधम तो मैया तेरा उधम हरिद्वार में देखा क्या करते हुए बस भोजन कराते हुए किसी ने मेरा उधम देखा। बस भोजन कराते हुए किसी ने मेरा उधम देखा। माता चागबाई ढूंढ लगी किसी ने मेरा उधम देखा। जय उद्धवराम बाबा मैया तेरा उधम बूटा गाम देखा। मैया तेरा उधम तो बूटा गाम देखा। मैया तेरा उधम तो बूटा गाम देखा। मैया तेरा उधम बूटा गाम देखा। बस करताल बजाते हुए किसी ने मेरा उधम देखा। माता जागबाई ढूंढ लगी किसी ने मेरा उधम देखा।
करते हुए इसीलिए मेरा पिता हेमराज धूम